નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈ બહુ જ મહત્વની ક્ષણે, માની લો કે પરીક્ષા હોય, ઇન્ટરવ્યૂ હોય કે કોઈ સ્પોર્ટ્સની મેચ, અને અચાનક જ મગજ બ્લેન્ક થઈ જાય? બધી જ તૈયારી કરી હોય, બધું આવડતું હોય, પણ એન ટાઈમે જાણે બધું જ ભૂલાઈ જાય. ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ ખૂબ જ સામાન્ય લાગતી પણ ગંભીર સમસ્યાનો ઉકેલ શોધીએ. આ અનુભવ લગભગ બધાને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. આખું વર્ષ મહેનત કરી હોય, બધું જ પાક્કું આવડતું હોય, પણ જેવું ક્વેશ્ચન પેપર હાથમાં આવે, મગજ જાણે શટડાઉન થઈ જાય. એવું લાગે કે બધી માહિતી એક અદૃશ્ય દિવાલ પાછળ જતી રહી છે. અને સાચું કહું તો આ ખાલી વિદ્યાર્થીઓ સાથે નથી થતું, પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રેશરમાં હોય ત્યારે આવું થઈ શકે છે. પણ નવાઈની વાત એ છે કે આપણી આ મેન્ટલ બ્લોકની જે સમસ્યા છે ને, એનો ઉકેલ કોઈ મોડર્ન સાયકોલોજીની બુકમાં નથી, પણ હજારો વર્ષ જૂના આપણા એક ગ્રંથમાં છુપાયેલો છે. એક એવો ઉપદેશ જે ત્યારે જેટલો સાચો હતો એટલો જ આજે પણ છે. આ શ્લોક છે શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાંથી. પણ આને ખાલી ધાર્મિક શબ્દો તરીકે ના જોતા. આ તો હ્યુમન સાયકોલોજીનું એકદમ ઊંડું એનાલિસિસ છે, જે બતાવે છે કે જ્યારે આપણા પર ખૂબ જ દબાણ આવે ત્યારે આપણું મન કેવી રીતે કામ કરે છે. તો આ શ્લોકનો સીધો અને સરળ અર્થ એ છે કે અર્જુન, જે એ સમયનો સૌથી મહાન યોદ્ધો હતો, એ યુદ્ધભૂમિ પર પોતાના જ લોકોને, પોતાના જ ભાઈબંધુઓને સામે જોઈને એકદમ કરુણા અને દુઃખમાં ડૂબી જાય છે. એની નિર્ણય લેવાની શક્તિ પર એની લાગણીઓ હાવી થઈ જાય છે. ચાલો, હવે અર્જુનની આ હાલતને કોઈ પૌરાણિક કથાની જેમ નહીં, પણ એક્સ્ટ્રીમ પ્રેશરમાં માનવ મન કેવી રીતે વર્તે છે એના એક કેસ સ્ટડી તરીકે સમજીએ. કારણ કે આ કોઈ દૂરની વાત નથી, આ તો આપણી પોતાની અંદર ચાલતી લડાઈનું જ એક ચિત્ર છે. અહીં જે શબ્દ વપરાયો છે એ છે વિષાદ. વિષાદ એટલે ખાલી દુઃખ કે ઉદાસી નહીં. આ એક એવી ઊંડી નિરાશા છે જે તમને માનસિક રીતે પેરાલાઇઝ્ડ કરી દે છે, કંઈ પણ વિચારવા કે કરવા દેતી નથી. ખબર છે, આ એ જ મેન્ટલ બ્લોક છે જેનો અનુભવ આપણે પરીક્ષા ખંડમાં કરીએ છીએ. તો જુઓ, પ્રોબ્લેમ ક્યાં થયો? અર્જુન યુદ્ધ માટે પૂરેપૂરો તૈયાર હતો, પણ જેવું એણે પરિણામ વિશે અને એ પરિણામથી સંબંધો પર શું અસર થશે એ વિચાર્યું, એનું મન ભટકી ગયું. એનું ફોકસ કામ પરથી હટીને પરિણામ પર ગયું, અને બસ એ વિષાદમાં ડૂબી ગયો. તો હવે સવાલ એ છે કે આ પ્રાચીન જ્ઞાન આજના વિદ્યાર્થીઓને એમની લડાઈમાં, એટલે કે એમની પરીક્ષામાં કેવી રીતે મદદ કરી શકે? અને આ કોઈ થિયરી નથી, પણ એકદમ પ્રેક્ટિકલ ટૂલ્સ છે. આ સ્ક્રીન પર જુઓ, 2 રસ્તા બતાવ્યા છે. ડાબી બાજુ છે પરિણામની ચિંતા. જો હું ફેલ થઈશ તો મમ્મી પપ્પા શું કહેશે? આ અર્જુનવાળો રસ્તો છે, જે સીધો ગભરાટ અને મેન્ટલ બ્લોક તરફ લઈ જાય છે. હવે જમણી બાજુ જુઓ, આ છે પ્રક્રિયા પર ધ્યાન. આગળનો સવાલ કયો છે? મારે અત્યારે ખાલી આ એક જ દાખલો ગણવો છે. આ રસ્તો તમને એકદમ ક્લિયર માઇન્ડ અને બેસ્ટ પરફોર્મન્સ તરફ લઈ જાય છે. તો જ્યારે પણ પરીક્ષામાં કે કોઈ પણ પ્રેશરવાળી સ્થિતિમાં ગભરાટ જેવું લાગે, ત્યારે શું કરવાનું? બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, એ સ્વીકારો કે હા, મને ડર લાગી રહ્યો છે, એમાં કંઈ ખોટું નથી. બીજું, 2-3 ઊંડા શ્વાસ લો. અને ત્રીજું, તમારો ગોલ યાદ કરો કે તમે આ બધી મહેનત શા માટે કરી છે. બસ આટલું કરવાથી મન પાછું ફોકસમાં આવી જશે. અને આ ઉદાહરણ બધું જ કહી દે છે. હજારો વર્ષો પહેલાંની કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ અને આજનો એક્ઝામ હોલ, માનસિક રીતે બંને એક જ છે. લડાઈ બહાર જીતતા પહેલાં એને અંદર જીતવી પડે છે. પણ આ લડાઈમાં વિદ્યાર્થી એકલો નથી હોતો. અહીં માતાપિતાનો રોલ બહુ જ મોટો અને નિર્ણાયક છે. તેઓ કાં તો બાળકના મન પર દબાણ વધારી શકે છે, અથવા તો પછી એના માટે શ્રીકૃષ્ણ બનીને એને સાચો રસ્તો બતાવી શકે છે. અહીં પણ 2 રસ્તા સ્પષ્ટ છે. એક છે ટીકાકાર બનવાનો, જે બાળકને કહે, આમ નબળો ના પડ, તારે તો જીતવું જ પડશે. આનાથી બાળક પર પ્રેશર અને ડર વધે છે. અને બીજો રસ્તો છે પ્રેરક બનવાનો, જે કહે, બેટા, નર્વસ થવાય એ નોર્મલ છે. તું રિઝલ્ટની ચિંતા છોડ, બસ તારા પ્રયત્ન પર ફોકસ કર. આનાથી બાળકમાં આત્મવિશ્વાસ વધે છે. પસંદગી માતાપિતાની છે. પ્રેરક બનવાનો મતલબ છે બાળકને સમજવું. એ યાદ રાખવું કે જો અર્જુન જેવો મહાન યોદ્ધા પણ ડરી શકે છે, તો બાળક માટે ડરવું તો બહુ જ સ્વાભાવિક છે. એવા સમયે તેને ઓર્ડરની નહીં, પણ હૂંફ અને સાચા માર્ગદર્શનની જરૂર હોય છે. તો
આટલી બધી વાત પછી આ સમગ્ર વિશ્લેષણનો સાર શું નીકળ્યો? આપણે અર્જુનની જેમ નિરાશામાં ડૂબવાને બદલે વિજય તરફની યાત્રા કેવી રીતે કરી શકીએ? બસ આ એક વાક્યમાં બધું જ આવી ગયું. ભલે યુદ્ધ હોય કે પરીક્ષા, અસલી જીત તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે આપણા આમ તેમ ભટકતા મનને પાછું લાવીને પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત કરીએ છીએ. અને આ સવાલ ખાલી વિદ્યાર્થીઓ માટે નથી, આપણા સૌ માટે છે. શું આપણે જીવનની સમસ્યાઓ જોઈને અર્જુનની જેમ નિરાશ થઈ જઈશું, કે પછી પોતાના અને બીજાના માટે શ્રીકૃષ્ણ બનીને પરિસ્થિતિને સંભાળીશું? આ પ્રકારની ઊંડી અને સરળ સમજ આપણને માસ્ટર જીમી પટેલ જેવા વિચારકો પાસેથી મળે છે. એમનું એક મિશન છે કે આવા પ્રાચીન જ્ઞાનને આજના જમાના માટે સરળ અને ઉપયોગી બનાવવું, જેથી આપણા જેવા સામાન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે. જો આ વિચારોએ તમને પણ સ્પર્શ કર્યો હોય તો માસ્ટર જીમી પટેલના આ જ્ઞાન યજ્ઞમાં જરૂર જોડાવો. એમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિશ્લેષણને એવા દરેક વિદ્યાર્થી અને માતાપિતા સુધી પહોંચાડો જેમને એની જરૂર છે. ચાલો આપણે સૌ સાથે મળીને એ સુનિશ્ચિત કરીએ કે કોઈ પણ વ્યક્તિ લડાઈ લડ્યા પહેલાં જ અર્જુનની જેમ હાર ન માની લે.